નમસ્તે મિત્રો, જાનકી કે સાથ સાથમાં તમારું સ્વાગત છે. આ બદલાતા માણસનો સંબંધોની વ્યાખ્યાઓ જે આજે બદલાઈ ગઈ છે એના પર પણ ઘણું બધું લખાયું છે. આજે એવી જ કંઈક રચના બેફામ સાહેબની લઈને આવી છું, જે ક્યાં કામ છે. સમણાઓ વિહોણી રાત નથી ગમતી મને, સમણાઓ વિહોણી રાત નથી ગમતી મને, માણસાઈ વિનાની વાત નથી ગમતી મને. આપણી સામે અલગ ને લોકો સામે અલગ, આપણી સામે અલગ અને લોકો સામે અલગ, બદલાતા માણસની જાત નથી ગમતી મને. અમૂલ્ય જીવનની ક્ષણોને કેમ વેડફી નાખું, અમૂલ્ય જીવનની ક્ષણોને કેમ વેડફી નાખું, દુનિયાની ફાલતુ પંચાત નથી ગમતી મને. પરિશ્રમનો પરસેવો સુકાવા નથી દેવો, પરિશ્રમનો પરસેવો સુકાવા નથી દેવો, દોડતા રહેવા દો નિરાત નથી ગમતી મને. જેમને મળીને કંઈ પણ શીખવા ન મળે, જેમને મળીને કંઈ પણ શીખવા ન મળે એવા લોકોની મુલાકાત નથી ગમતી મને. જે પણ કહેવું હોય તે મારા મોઢા પર કહો, જે પણ કહેવું હોય તે મારા મોઢા પર કહો. સંબંધોમાં ઝેરની સોગાત નથી ગમતી મને. સંબંધોના બદલાતા વહેણ એની તો વાત કરી જ છે, પણ જોડે જોડે માણસે કઈ રીતે જીવવું, સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટ, સેલ્ફ ગ્રોથની પણ આની અંદર વાત છે. કે અમૂલ્ય જીવન છે એને પારકી પંચાતમાં કેમ વેડફવું. પરિશ્રમ કરવું છે, નિરાતે નથી બેસી રહેવું. અને ક્યાંક પણ કાંઈ શીખવા ન મળે એવી જગ્યાની મુલાકાત પણ શું કામ લેવી. એક સાથે બે વાત છે. સાંપ્રત સમાજની જે અત્યારે હાલત છે તે, અને આપણે આપણું ગ્રોથ કેવી રીતે કરવો, આપણે ક્યાં બેસવું, ક્યાં ઉઠવું, જે આપણા ઇમ્પ્રુવમેન્ટ માટે સારું છે તેની વાત આ ગઝલમાં કરવામાં આવી છે. જો ગઝલ ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો. ફરીથી મળીશું એક નવી કવિતા, એક નવી વાર્તા, એક નવી દુનિયામાં. ત્યાં સુધી સ્ટે ટ્યુન વિથ જાનકી કે સાથ સાથ.